જય માતાજી ગાઈસ, જય ચૂંટણીમાં હું જઉં છું બહાર, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો જો ગાઈસ, આપણે તો જઈએ આજે બહાર. તો ગાઈસ, અમે પેટ્રોલ પંપ બહારનું ભરે છીએ ગેસ પુરાવા. ગાડી તો રહી અરે ગાડી તો ગાઈસ, અમે જઈએ છીએ બહાર. સો જઈએ વિડીયો એન્ડ સુધી જોતો રહેજો ને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરી લેજો. ચબૂતરો જેવું બનાવીશ મસ્ત. તો ગાઈસ, અમે આવી જઈએ મહેસાણા. વીરાપુરી પૂછ્યો કે ઓમ જવાનું ના થાય આપણે. તો ગાઈસ, આ સર્કલ યાદ રાખવાનું, કવરા અંદર જતા રહો તો વાર લાગે. તો ગાઈસ, આવી જઈએ મહેસાણા. આ બાયપાસ છે એ ઊંઝા જ છે. બધા બ્રિજ બની છે. તો ગાઈસ, અમે તો આવી ગયો સિદ્ધપુર જવાનો રસ્તો. જઈએ હે સિદ્ધપુર. એન્ડ સુધી વિડીયો જોતો રહો. સેમ કરવા જઈએ હે. મસ્ત પુલ ખેલેલો. તો જો ગાઈસ, મોટા ખટારા બસો બધું પૂરી હો અને આમાં રેલગાડીનો પાટો હો. આ તો મોટી રેલગાડી લોબી જાય હે પણ દૂરથી નજીક નહીં દેખાતી. એ જાય ગાડી જુઓ. એ આવી આપણે તો ગાડીએ જોઈ લીધી. અમારા ગામમાં આવી ગાડીનો રેલવે પાટો બની ગયો છે. બહુ સરસ. અમે ચાલુ થવાની જ વાર છે. પછી મોટી આવી. તો ગાઈસ, ખડી ખોરાક કહેવાય એટલે અમે આવી ગયો છીએ ખડી ખોરાક. તો ગાઈસ, અમે જો સિદ્ધપુર દવાખાનું દવા લઈ લીધી. ગાઈસ, અમે તો આવ્યા તો આટલા હાઇડવેટ દવાખાના. તો ગાઈસ, અમે તો આવ્યા તો સિદ્ધપુર દવાખાના. इंडियन ऑयल चौकड़ी।
વાદળો આવી જશે. તો ગાઈસ અમે તો આવ્યા તો દવાખાના, તો દવા લઈ લીધી. તો મારા સાસુને કેરીઓમાં દુખાતું હતું, કમરમાં બહુ દુખાવો થતો હતો, તો દવા લઈ લીધી અને અમે જઈએ હે ઘેર. તો ચલો એન્ડ સુધી વિડીયો જોતો રહેજો. તો ગાઈસ ઊંઝાવાળો પુલ ત્યાંનો રોડ. મંદિર કેટલું દેખાતું હોય તો યમન મંદિર ચોકડી. આ તૂટી જાય ને તો સીધો આપણો રસ્તો થઈ જાય. તો જય માતાજી ગાઈસ, અમે જો તો સિદ્ધપુર દવાખાના જો તો અમારા સાસુનું દવા લેવા જો તો દવા લઈને આવી ગયા. પદનારી છે કાંઈ જો આખો દિવસ જતો રહ્યો. સિદ્ધપુર જઈને આવી ગયો, ઘેર આવી ગયો. તો ચલો આમ થોડુંક કોમ કરી લઈએ. તો જો કંઈ સ્વદનાર 4 જેવા થવાયા અને આવી ગયો. અને વાદળા આવ્યા છે જુઓ, વાદળો શું આવી ગયો. 6 તો વાગીએ છે. તો જય માતાજી ગાઈસ, અમે જતો સિદ્ધપુર જઈને આવી ગયા. અંધારું આજ તો અંધારું એટલું બધું થઈ ગયું છે જુઓ. થોબલાના ગોરાએ ચાલુ થઈ જશે. આ વાતાવરણ એકદમ જેવું લાલ લાલ કર્યું. તો ગાઈઝ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. અને બહાર તો અંધારું થઈ જશે તો બધા આવજો. જય જોગણીમાં. તો જમવાનું બનાવી દઈએ. તો ચાલો બધા આવજો. જય માતાજી, જય જોગણીમાં.